નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આપણે BA સબ્જેક્ટમાં બજાર પ્રક્રિયા સંચાલન ચાલુ કર્યું હતું ને એ પૂરું કર્યું જાહેર સંપર્કની ભૂમિકા જોઈને. આજે હું તમને થોડું ઘણું એનું રિવિઝન કરાવું છું. હજી 2 દિવસ આપણે રિવિઝન જ કરશું એટલે આપણું વેકેશન પડે એ પહેલાં આપણો પાઠ પૂરો થઈ જાય રિવિઝનમાં. બાકી ઓમ તો પૂરો નવો પાઠ ચાલુ કરતા નથી. બજાર પ્રક્રિયા સંચાલનમાં આપણે એની પ્રસ્તાવના જોઈતી કે ભાઈ બજાર પ્રક્રિયા છે શું, તો કે બજાર પ્રક્રિયાના દરેક કાર્ય શું કરે છે, તો કે કાર્યક્ષમ તમારી કોઈ પેદાશ છે એને તમારે ગ્રાહક સુધી પહોંચાડવી છે. નવી પેદાશો બજારમાં મૂકતા જાય છે, જેમ આપણે ઉત્પાદકો વચ્ચે હરીફાઈ વધતી જાય છે. ટેકનોલોજીના કારણે ઘણી બધી પેદાશો મૂકવામાં આપણને મદદ મળી, પણ સાથે સાથે જે ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવાની છે એની જરૂરિયાતો સંતોષવાની છે. બજારમાં એક માર્કેટિંગનું કામ એને આપણે બજાર પ્રક્રિયા જોઈતી. એનો અર્થ જોયો તો કે ભાઈ ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે ને તેના આધારે પેદાશોનું સેવાઓનું સર્જન કરે છે. બજારનું ઓવરઓલ એક પ્રકારનું સંશોધન કરવામાં આવે, એની અંદર ગ્રાહકને અનુલક્ષીને બધી વસ્તુ તૈયાર કરવામાં આવે, વિચારવામાં આવે, એની ખરીદ શક્તિ શું છે એ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવે, ઉત્પાદકો અને ગ્રાહકો બે વચ્ચેનો વિનિમય ઊભો કરવામાં આવે અને વિનિમય દ્વારા ધંધાકીય હેતુ સિદ્ધ કરવામાં આવે. આને આખું બજાર પ્રક્રિયા સંચાલન તમે કહી શકો કે ભાઈ એની વ્યાખ્યા, માર્કેટિંગની વ્યાખ્યા આપી હતી અમેરિકન માર્કેટિંગ એસોસિએશને એવી કે ભાઈ માર્કેટિંગ એટલે શું, તો કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે, કે ભાઈ ઉત્પાદક પાસેથી જે માલ જે છે, જે પેદાશ છે એને ગ્રાહકને વેચવામાં આવે. તો આ જે વસ્તુ જે છે કે ભાઈ એની અંદર આપણે બજાર પ્રક્રિયાની આકૃતિ આખી સમજાતા, વચ્ચે માર્કેટિંગ મિક્સ હતું, આજુબાજુ પેદાશ, કિંમત, વિતરણ વ્યવસ્થા અને અભિવૃદ્ધિ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની આખી ચેનલ રચાતી હતી કે ભાઈ બજાર અનુમાન કરવામાં આવે ગ્રાહકોને શું જોઈશે, વિતરકો દ્વારા એ ગ્રાહકોને માલ પહોંચાડવામાં આવે, સંદેશા વ્યવહાર દ્વારા એનો વિનિમય ઊભો કરવામાં આવે અને સાથે સાથે લોકસંપર્કના માધ્યમો પણ રચાય અને છેલ્લે જે ઉત્પાદકો પાસેથી કાચો માલને સેવા અને એ બધું પૂરું પાડી અને આખી સાયકલ ફરીથી આ ચાલતી રહે. ફરીથી બજાર અનુમાન કરવામાં આવે, ફરીથી કરવામાં ગ્રાહકો સુધી પહોંચવામાં આવે અને બજાર અનુમાનમાં ગ્રાહકોને શું જોઈશે એના દ્વારા આ બધી બજાર મિશ્રની જે બાબતો છે 4 એનું આખું અભ્યાસ અને એના દ્વારા કોઈ પણ પ્રોડક્ટને તમે અસ્તિત્વ આપવામાં આવતું હોય છે. ઉત્પાદકો માલ કે સેવાનું સર્જન એ રીતે કરશે, ગ્રાહકોને સંતોષ બજાર મિશ્ર દ્વારા કઈ રીતે આપવો એ વસ્તુ નક્કી કરવામાં આવે છે અને એના દ્વારા પેદાશ અને વિશે સર્જન કરવામાં આવતું હતું. તો આખી એક આકૃતિ આપણે જોઈતી. માર્કેટિંગની બીજી વ્યાખ્યાઓ જોઈતી કે ભાઈ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય. પછી જોયું હતું કે એવી પ્રવૃત્તિ છે કે જેની અંદર જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, કિંમત નિર્ધારણ કરવી, તેના બજારમાં મૂકવી, ગ્રાહકોને જોઈએ તે સમય અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યનો સમાવેશ થાય. માર્કેટિંગ એવી સામાજિક પ્રક્રિયા છે એવું પણ ફિલિપ કોટલરે કીધું હતું કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાનો વિનિમય કરે છે. તો આ આખા આપણે બજાર પ્રક્રિયાના વ્યાખ્યાઓ જોઈતી, એની અંદરના કાર્યો જોયા હતા. 15 કાર્યો હતા. પહેલું હતું બજારીય સંશોધન આખું કરવાનું, કે ભાઈ પ્રશ્નાવલી દ્વારા, નમૂના પદ્ધતિ દ્વારા કે એવી કોઈ પણ રીતે બજારનું આખું સંશોધન કરવામાં, માલને એકત્રીકરણ કરવાનું. કેટલીક વખત ઉત્પાદકો છૂટા હોય તો વસ્તુનું ઉત્પાદન મોસમી હોય, નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય ત્યારે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે માલનું જુદી જુદી જગ્યાએથી એકત્રીકરણ કરવામાં આવતું હોય. પછી તો કે માલને વપરાશ લાયક બનાવવો, ધારો કે અનાજની સાફસૂફી કરવાની, ફળો પકાવવા, આ એક માલને વપરાશ લાયક બનાવવાનું કાર્ય પણ એની અંદર આવી જાય. માલનું પ્રમાણીકરણ કરવું, એના ઉપર જે પ્રમાણ લાગુ પડતું હોય, જે રૂપ રંગ કદ આકાર જે હોય એના ઉપર કોઈ સરકારી પ્રમાણીકરણ કરવાનું હોય, જે આપણે ત્યારે ઘણી બધી વાત કરી હતી એના વિશે કે ભાઈ એ કોણ કરશે, તો કે એક ભારતીય પ્રમાણ સંસ્થા BIS કરીને છે, એ કેન્દ્ર સરકારનું એક બજાર ખાતું છે કે જેના દ્વારા પ્રમાણીકરણના અલગ અલગ જે ક્રાઇટેરિયા બાંધવામાં આવ્યા છે એ પ્રમાણે પ્રમાણીકરણ કરવાનું થાય.
માલ ઉપર નિશાની કરવી, નામ, નંબર, નિશાની, છાપ, આજે એને લાગુ પડતું કે જે હરીફથી અલગ પડે માલ એ દર્શાવવા માટેનું પણ એની અંદર કરવાનું થતું હોય છે. કર્યા પછી વસ્તુની માંગ કેવી છે, વસ્તુ હરીફોની કિંમતની કેવી છે, એ બધા ઉપરથી કિંમત નિર્ધારણ કરવામાં આવે. માલનું પેકિંગ કરવામાં આવે. પછી માલનો સંગ્રહ કોઈ પણ જગ્યાએ, કારણ કે ત્યાંથી હેરફેર સરળતાથી થઈ શકે એવી કોઈ જગ્યાએ માલનો સંગ્રહ કરવાનો, વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવતી હોય, માલનો વીમો લેવામાં આવે. નાણાકીય વ્યવસ્થા, કે આજે કોઈ કાર્યશીલ મૂડીની જરૂર પડશે, ક્યારે જોશે નાણાં તમારે જ્યારે વેચવાનું છે, પછી એની માટેની જાહેરાત ઝુંબેશ કરવી પડશે, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી પડશે, માલનું બ્રાન્ડિંગ કરવું પડશે કે ભાઈ એને બ્રાન્ડમાં ફેરવવી પડશે, બરાબર. પછી બજારીય સંશોધન કરવું પડશે, સંકલન કરવાનું કાર્ય કરવું પડશે. આ બધા કાર્યો માટે નાણાંની વ્યવસ્થા જરૂરી બનશે. જાહેરાત કરવા માટે પણ એ જરૂરી બનશે. જાહેરાત પણ એની અલગ અલગ વ્યૂહરચના દ્વારા કરવામાં આવતી હોય છે. બજારીય સંચાલનની અંદર વિતરણ વ્યવસ્થા ઊભી કરવાનું કામ પણ આની અંદર કરવાનું છે કે ભાઈ જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી માલ સમયસર એકબીજાને મળી રહે, ક્યાંથી કઈ ચેનલ્સ થપાશે એ આખું નક્કી કરવામાં આવે. વેચાણ કેવી રીતે કરવાનું છે એ બધી વસ્તુ ત્યાં ફાઇનલ થઈ જાય. પછી મધ્યસ્થીઓની ભૂમિકા પૂરી થઈ જાય અને ગ્રાહકોને સીધી વેચાણ કરવામાં એ રીતે આવતું હોય છે. અને છેલ્લે વેચાણ પછીની સેવાઓ, કે ભાઈ વેચાણ પછી અમુક વસ્તુમાં જે પ્રમાણે જરૂર પડે એ રીતે વેચાણ પછી પણ એની અંદર કઈ કઈ સેવાઓ આપવામાં આવશે, તો એના પ્રમાણે પણ આખી ત્યાં સુધીની પ્રક્રિયા બજારીય સંચાલનની અંદર આવી જાય. બજાર પ્રક્રિયા અને વેચાણમાં ફરક શું હતો? તો અર્થ કે ભાઈ ગ્રાહકોની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહકોને સંતોષ થાય, નફાનું સર્જન કરવાની એ રીતેની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહેવાતું. જ્યારે વેચાણ એટલે તો કે નાણાંના બદલામાં સેવા કે પેદાશ આપી દે, એનો વિનિમય કરી દે એટલે વેચાણ. કાર્યક્ષેત્ર કેવું હતું કે આનું વ્યાપક છે, કે જેની અંદર જરૂરિયાત જાણવામાં આવે, નવી પેદાશ વિકસાવવામાં આવે, કિંમત નિર્ધારણ કરવામાં આવે અને વેચાણ પછીની સેવાઓનો પણ સમાવેશ થાય. જ્યારે કાર્યક્ષેત્ર આનું સીમિત છે, કે જેની અંદર ખાલી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે માલ જ સોંપવાની પ્રક્રિયા કરવામાં આવે. આનો ઉદ્દેશ ગ્રાહકોને સંતોષ આપીને નફો મેળવવાનો છે, જ્યારે આમાં માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવાનો છે. પક્ષકારો, ગ્રાહક બજાર પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં માલ સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે. ખરીદનાર અને વેચનાર એમ બે પક્ષકારોનો સમાવેશ જ થશે જ્યારે વેચાણની વાત કરીએ ત્યારે. શરૂઆત બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થાય અને વેચાણ પછીની સેવાઓએ પૂરું થાય. જ્યારે ઉત્પાદનના કાર્ય પછી વેચાણ શરૂ થાય, માલ કે સેવાના વેચાણ સાથે પૂર્ણ થઈ જાય ત્યાં. મૂડીની જરૂર અહીંયા તમને બધી જગ્યાએ પડવાની છે. એમાં લખ્યા છે બધા કાર્યો કરવા માટે આમાં મર્યાદિત કાર્યશીલ મૂડીની જરૂર તમને પડશે. અને પ્રયાસોની દિશા, તો કે ભાઈ ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે ઓમાં પેદાશ અપનાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આજે આપણે રિવિઝનમાં અહીંયા સુધી રાખીએ છીએ અને પછીનું અડધો પાર્ટ કાલે જોશું ને એના પછીનું આપણે પરમદી જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.